વાત કરીએ પાટણની તો પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભરાયા પાણી કે જ્યાં જાહેર માર્ગ ઉપર ઢીચણસભા પાણી ભરાઈ ગયા છે ત્યારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે લીધી મુલાકાત। પ્રવેશનો વિસ્તાર આજે પાણીથી છલોછલ ભરાઈ ગયો છે। આવવા જવાના રસ્તા ઢેચાણસમાં પાણી ભરાયેલા છે। ખરેખર યશધામ તરફથી આવતું પાણી હાઈવે તરફ કેનાલ તરફ જઈ અને બહાર નીકળી જવું જોઈએ। એની જગ્યાએ યશધામથી પાણી રામનગર જવાના રસ્તા ઉપર પ્રવેશ કરે છે। તો પાટણના સત્તાધીશોએ આવી આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને અત્યારે બંને રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયેલા છે। લોકોને વાહન ચાલકોને આવવા જવાની તકલીફ પડે છે। તેમજ નિહાળે જતા બાળકોને પણ આ રસ્તામાંથી પસાર ઢીચણસમાં પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવું પડે છે। આપ સર્વેને જણાવવા માંગીશ કે આજે તારીખ 27/8/2024ના રોજ સોશિયલ મીડિયામાં એક TV9 ન્યૂઝ ચેનલની વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જણાવવામાં આવે છે કે મુક્તેશ્વર ડેમની સપાટી ભયજનક સ્થિતિએ છે। હું જણાવવા માંગીશ કે હકીકતે આ જે વિડીયો ક્લિપ છે ન્યૂઝની એ ઘણા વર્ષો જૂની છે। હાલમાં મુક્તેશ્વર ડેમની સપાટી ભયજનક સ્થિતિએ નથી। હાલમાં એટલે કે તારીખ 27/8/2024ના રોજ